અલાખ નિરંજન બાપુ નાચ બનનો નાચ એક બાર નાચ લે. આ માગુર એને માસીન જોઈને એવું લાગ્યું કે આપણે પહેલા હાલનો હમો કરવા ફોવાળા ગાઈડ નાખે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજા સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગની અંદર. તો આજે જવાનું છે ભાઈબંધના પૈસે વોટર પાર્કમાં નાહવા, એટલે કહેવાય ને મફતિયા પૈસે નાહવા જવાનું છે. કારણ કે એને છે ને દ્વારકાની ટ્રીપ કેન્સલ કરાવી હતી, એટલે એના ઉપર આપણે કોબો ઉપાડી લીધો એનો. તો છે ને વ્લોગને પૂરો જોજો, ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ આવશે ફૂલ મજા, કારણ કે બધા લઠ્ઠા. ઓકે, તો ચલો જઈએ. અને છે ને આ ગાડી આપણે મૂકી દેવાની છે કાકાની, બીજી બ્રેઝોડીને લઈને જવાનું, બ્રેઝોડીને આપણી. તો ચાલો જોડાયેલા રહેજો, મળીએ આગળ જઈને. એટલે મિત્રો છે ને અમારા ખદડા ભાઈબંધો સાથે અમે જઈ રહ્યા છીએ, અને આ અમારા સ્પોન્સર છે. આ ભાઈબંધ પંચર વાળો છે ને, એને ગરીબી રેખા હેઠળ જીવતો હતો, એટલે એને લેવાનો મિત્ર. એ ઓલો ગાડી ધાબળો પડ્યો, એ કાફી આપણો બીજું કોઈ હાલ ને કાદુ ની જરૂર છે. તો ફાઇનલી મિત્રો છે ને બધા કલેજા આવી ગયા. ગાઈસ પહોંચી ગયા છીએ ને, અને પહેલા છે ને નાસ્તા પાણી કરી લઈએ, કારણ કે અંદર મજા નહીં આવતી. તો પહેલા હું નાસ્તો કરવો જોઈ લઈએ. ઇસ્કોન મેં ફાઇનલી ગાઈસ નાસ્તો મંગાવી લીધો હતો. પાપડી જલેબી ને ખબર, કારણ કે બીજા બધા બહુ વાર લાગેલી હતી, એવો ટાઈમ છે નહીં. અને સ્પોન્સર આ ભાઈ અમારો. થોડા નાસ્તા તો પૂરું પડે એમ લાગતું નથી, એટલે છાશ, આલુ પરોઠા, છોલે પૂરી બધું મંગાવી લીધું. દાંત અમારો ભાઈબંધ છે મિત્ર, इस तरफ देखा कर यार थोड़ा सा. હાલો અમદાવાદ જી હવે. જો ભાઈ તમારે જાવો જો, આપણે વોટર ગાવા જવાનું છે. આ રસ્તો પડ્યો હાઈવે. ગાડી લઈને અમે જતા રહીએ છીએ, વાંધો નહીં. 5000 મારતા નહીં પછી તો ના જાવ એમને જતા રહી. ચાલ પેલું ટિકિટ લઈ લે પેલું. ટિકિટ લઈને 5 સાથીઓ તો આજના સ્પોન્સર છે અમારા વિપુલભાઈ. જેવા કે ગોરેશા આજ ગોરા થઈ જવાના. નહીં આજ ગોરા થઈ જાય એમને. ફાઇનલી અમારા વિપુલભાઈની દયાથી છે ને એન્ટ્રી લઈ લીધી છે. તો વિપુલભાઈ તમારી જય હો, તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને બે બીજા બૈરા આપે, અબે સાલે અને સદાય ખુશ રહો. એને કંટાળી ગયો. એને રાજીનામું આલું, બીજું લઈ નાખો. ના ના જે બરોબર છે. કાંઈ વાંધો નહીં. તો પછી 200 રૂપિયા ચડાનું ભાડું હોય કે ટી-શર્ટ નું ભાડું, આપણે દેવાની ચિંતા શું લેવા કરવી? કા વિપુલભાઈ ચડ્ડીઓ લઈને આયા પ્યાર ના આવે. ફાઇનલી ગાઈસ આવી જતા વોટર પાર્ક. कौन है ભાઈબંધ ટિકિટ તો લઈ લે. कहाँ से आते हैं એટલે મેં સ્ટાર્ટ કરી દીધું. મેં કીધું પહેલા તો ફરી ના જાય ને, ટિકિટ લઈ લે હાલ. 5 નાખે ને ભાઈબંધ, નાખે યાર, આવું નહીં કરવાનું. તો હવે ખદડા વેડા બંધ કરી અને ટિકિટ લેવાનું કરો. ટિકિટ અંદર જાય એટલે વાય ના અમારી પાસે. તો ગાઈસ અંદરનો લુક છે ને મસ્ત એકદમ. તો અંદર એન્ટ્રી લઈ લીધી છે, અને આ બધા નિયમ છે, થોડાક વાંચીને આવજો ઘરેથી આવો એટલે. તો અમારા કાળુભા અને વિપુલભાઈને મોકલી દીધા ટિકિટ લેવા, અને અમે છે ને અહીંયા ઊભા છીએ. ટિકિટના ભાવ એવા ખતરનાક છે ને, અમે આપણીને થોડુંક ચિંતાનો વિષય થઈ ગયો. ઉશીના માગવા પડશે. લાલ કાગળમાં 1000 રૂપિયા પડ્યા છે. કોઈ જડે તો અમને પાછી 1 2 3 4 ને 5 જાય. 5000 માં અમારે. एक टिकट पूरी થાય ને તો બીજી ટિકિટ લેવાની છે, કારણ કે કપડા પહેરવા પડશે ને મારા ભાઈ. તો વિપુલભાઈ કે કપ હે નાવા દે ના દે ભાઈ. અમારા એક ભાઈ તો કપડા લઈને આવ્યો. હા ભાઈ તો ચડ્ડી લઈને આવ્યો, અમે ચડ્ડી લીધા. બધું છે આ લોકોનો પસ્તી છે. ચડ્ડો લઈને આવ્યા મિત્ર ને, અમે હારા મોણો કહેવાય. એકચુઅલી લઈને લેકે આમ આપા યુપી વાળા છે ને એટલે વોટર પાર્ક નો નજારો કઈક છે ને આવો છે ને. હા હરખમાં જ મારા ભાઈ મારતા નહીં. લુગડા લે આપણને ફ્રીમાં લઈ જવા છે. લઈને પહેરીને હવે બમકીએ અને ભૂહાકા મારીએ તો કઈક આવો નજારો છે અલગથી. જોઈ લો. તો ફાઇનલી કપડા ચેન્જ કરીને અમે હે ને હવે જવાનું છે. અમે હતા ને વિચારતા કે સારું આપણે ચીજ જિંદગીમાં જીવીએ, પણ આ માસીન જોઈને આ માગુર એને માસીન જોઈને એવું લાગ્યું કે આપણે પહેલા હાલનો હમો કરવા ફોવાળા ગાઈડ નાખે. ખોટે અમારા ભાઈ કહો કે અહીંથી છે ને અલાખ નિરંજન બાપુ આ બચ્ચા આસમાન દેતા છે ને એ ટ્યુબ લઈને પડવાનું, એટલે આપણે ઉપર ને ફાઇનલ ગાઈસ આ રાઈડ કરવાની છે હવે. અરે ओ भाई तू तो नहीं बचेगा अब, इसके चांसेस बहुत गार्डन हो रहा है.
अलग જ नजारा है भाई, दिल गार्डन गार्डन हो गया है। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? નો કઈક નજારો છે ને જોરદાર છે ભાઈ, મજા આવી જાય। ડેટકો આ દેડકાની રાઈડ કરવાની છે, એની ફાસ્ટેગની અલગથી ટિકિટ છે 500 રૂપિયા એક વ્યક્તિની। એક વ્યક્તિ મને પડ્યો 1500 રૂપિયામાં, કા મિત્ર? मैंने ट्रिप कैंसिल करी पण मोकी पड़ी दी है नहीं। हाँ, जिंदगी में ट्रिप कैंसिल नहीं करे। मजे करो मजे, इसकी मजा के। मजा आ गया, मजा भाई। यहाँ से બીજી રાઈડો ખુલી છે ને, એ અલગ છે એની અંદર જવાનું છે। ટીમ તૈયાર છે ફૂલ, તો ફૂલ મजे करने हैं आज भाई। गाइस હવે છે ને આ રાઈડમાં બેહવાનું છે, અલગ જ મોજ કરવાની। कोई बोले मुझे आजा आजा हैंडसम, कोई बोले मुझे हाय हेलो सैम, कोई बोले ખાલી મજા લેવાની છે હવે। રાજા ફોન પકડાશે ને હાથમાં, પણ લાગે ફોન રહેશે હાથમાં। ઘણી બધી રાઈડો લીધા પછી છે ને ફોન ખાવાની મજા લઈએ છીએ। તો આની અંદર છે ને હવે મોજા આવવા માંડ્યા એમ જ। नाच बन्नू, नाच एक बार नाच ले। असली में औरत तो ये लग रही है। इसके मजे लेने गजरा रे मासी मजे ले रही नई राइड की ओर साधन भाईबंद। ગાઈસ કેવો લાગે વ્લોગ આજે? મજા આવે ને? આમ હજી જોવાનું બાકી છે। હે બ્રો ડાન્સ ओ कुकड़ा वाला है ना, बढ़िया डांसर। ये मेरा बार डांसर थी। तो अभी इसके अंदर नहाएंगे, मजा लेगा। आया था नावा पण आई गया બધા ખાવા। આ જાંબુનું ઝાડ જોઈ અને જાંબુ ખાવા માંડ્યા છે। જો હલાઈ નાખી ખાલી છે ગમે છે ને આમાં જઈ રહ્યા છે ફાસ્ટ। હવે આરી રાઈડ લેવાની છે ગુલાબી વાળી, એની બાકી છે ને। આમ તો કેવડો મોટો વોટર પાર્ક છે। ये मेरा दोस्त आज का स्पॉन्सर। तो एक आ बाकी है ओढ़ का तरह ये बाकी है राइड बाकी है आ करना की पहली बाकी है सारी बाकी है ने खास तारी કારણ કે ઉપરથી ગોળાઈ છે ને એને જોવાની છે ખાસ તો 1 2 3 चलो चल हम जाने वाले हैं एडवेंचर पर। दोस्तों तुम सब तैयार हो ना? हाँ बिल्कुल। आरी राइड છે ને એક જ બ્લુ વાળી એ બાકી છે, બાકી બધી કરી નાખી। કેવી મજા આવી કોમેન્ટ કરજો જરા। મજા આ ગઈ ઓ મજા।
अब इसकी राइड बाकी थी એ બેની આવી છે ને ભૂલથી આજા દેખો એની માને આ તો બીક લાગેલા अरे बचाओ अरे देखिए कौन बोल रहा है दिल भर दीदी ना भाई दीदी મજા આવી પાણી લાગે ગાઈસ અલગ જ મજા આવે છે તો વિપુલભાઈના પૈસે નાહી ધોઈને ખાઈ અને નીકળી ગયા છે હવે ઘર તરફ. હજી જવાનું છે મહેસાણા સિટીની અંદર. થોડીક ખરીદી કરી લઈએ કા શૈલેષભાઈ? સાચી વાત ને મિત્રો? સાચી વાત વિપુલભાઈ, તમારા પૈસા મેં નાહ્યા તમને કેવું લાગ્યું? હે, તમારા પૈસા મેં નાહ્યા તમને કેવું લાગ્યું? મારા પૈસા તમે ના તમને કેવું લાગ્યું? સારું બહુ સારું લાગ્યું. ભગવાન તમને દેવ જેવો દીકરો આપે, લાગ્યું. 100 વાળાનો ઘરે વરાનો કરે અને તમારી એ ઉંમર આપી દે. તો ફાઇનલી ગાઈસ છે ને નીકળી ગયા હતા નાહી ધોઈને. હવે ગાડી લીધી છે, જઈ રહ્યા છે હવે ઘર તરફ. એટલે કે મહેસાણા જવાનું છે. પહેલાં થોડી ખરીદી કરી લઈએ, પછી મળીએ જઈને આગળ. હા, તો નીકળી ગયા શંકુજની બહાર. શું કેવું મિત્ર? મજા આવી ગઈ મિત્રો બધા. આવી મજા તો કોઈ દિવસ ના આવે. મિત્રો ભેગો ફરવાની મજા જ કઈ અલગ. બાપ અને પાર્કા પૈસે જે મજા આવે ને બોસ, મને કોઈ કામ કરે કે કાલ 5000 રૂપિયા વન ફરવા તો તૈયાર થઈ તરત જ. આ જેટલો જીવ બળે મારા ભાઈબંધને કે થોડું કંઈક બાકી રહી ગયું, જમાડવાના બાકી હશે હજી. ડાયટમાં તો ચાલો ગાઈસ હવે જઈએ. ચાલો રાજા ફોન કરો બેઠા બેઠા. હા? ફોન તમે કરો. ફાઇનલી ગાઈસ આવી ગયા હતા ઘરે અને છે ને થઈ ગયું હતું મોડું. પણ છે ને ચિરાગભાઈ માટે કંઈક લેવાનું હતું, તો સાયકલ લેવાની છે. ચિરાગ, કેવી સાયકલ? ઓય, કેવી સાયકલ? બધાને કહે ફોલો સબસ્ક્રાઈબ કરી લો. તો ગાઈસ જો ચિરાગની સાયકલ નવી આવી ગઈ છે. અને કેવો લાગ્યો આજનો બ્લોગ કમેન્ટ કરજો. ચેનલ પર આવજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.